ગીર સોમનાથમાં પ્રભાસ પાટણ અને ભેડિયામાં રખડતા શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે। રખડતા શ્વાન અંગે નગરપાલિકાને રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ કામગીરી ન કરતું હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ શ્રદ્ધાળુઓ જ્યાં દર્શને આવે છે તે પ્રભાસ પાટણ અને ભેડિયા વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। સ્થાનિકો અને રાહદારીઓને શ્વાન કરડવા દોડે છે। અનેક લોકોને શ્વાન કરડી ચૂક્યા હોવાની પણ ઘટના બની છે। પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિનામાં શ્વાનોના કરડવાના સરેરાશ 225 જેટલા કેસ નોંધાયા છે, જેમાં મુખ્યત્વે પ્રભાસ પાટણ અને ભેડિયા વિસ્તારના કેસો હોય છે। આ વિસ્તારમાં શ્વાન કરડવાના બનાવો હવે નિયમિત બનવા લાગ્યા છે। પ્રભાસ પાટણ અને ભેડિયા વિસ્તારના રહીશોમાં પાલિકા તંત્ર સામે ઉગ્ર રોષ વ્યાપ્યો છે। લોકો કહે છે કે રખડતા શ્વાનની સમસ્યાનું સમાધાન કરવું તે નગરપાલિકાની પ્રાથમિક ફરજ છે, પરંતુ તંત્ર બેદરકારી દાખવે છે। નગરપાલિકા શ્વાન પકડવાની ગાડી ધરાવે છે, છતાં તંત્ર રજડતા શ્વાનોને પકડતું નથી। શ્વાનની સમસ્યાની વાતને ખુદ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સેક્રેટરી સ્વીકારે છે। તેઓ જણાવે છે કે અમે આ બાબતે જાગૃત પણ છીએ। શ્વાનની બર્થ ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું। ત્યારે આ સઘળી વાતમાં પ્રભાસ પાટણ અને ભેડિયા વિસ્તારના લોકો રખડતા શ્વાનની સમસ્યામાંથી છુટકારો માંગી રહ્યા છે। ઘણા બધા લોકોને છેલ્લા 3 દિવસમાં કરડી ગઈ છે। મારી ઉપર, મારા ઘરના ઉપર, અમારા શેરી ઉપર ઘણા બધા ઉપર એટેક કરેલો છે। આવતા જતા સવારે 6 થી રાતના 12 વાગ્યા સુધી રાહદારીનો રસ્તો છે અને બધા જ મજૂર વર્ગના માણસો છે। તો આવી રીતે અમે પહેલા પણ રજૂઆત કરેલી છે, આજે પણ રજૂઆત કરેલી છે અને અમારા એક પત્રકાર મિત્ર મહેશભાઈ વાજા જેને તો કરડી જ ગઈ છે। આવા ઘણા બધા લોકો છે જેને આ નુકસાન કરે છે। એ બધાને કરવા દોડે છે। આ ભાઈ છાપું નાખવા આવ્યા એને પણ ઈ કઈડી ગઈ, પછી અમારા બાજુમાં ઓલા જયેશભાઈ છે એને પણ કઈડી ગઈ ને મારા વરની પાછળ દોડી હતી, પણ એને આ બેન હતા એટલે એમ કે કડવા ન દીધી, બચાવી લીધા એમ। અને આજે સવારે હું જાતી હતી ને તો મારી પાછળ દોડી, પણ હું દોડીને વહી ગઈ એટલે મને કઈડી ન શકી। બાકી બધાને બીજાને તો 6-7 જણાને કઈડી ગઈ છે આ કૂતરી। કોઈને નથી નીકળતા અજાણા 5 વાગ્યાથી ચાલુ થઈ જાય, કોઈ નીકળે અજાણા હોય। શેરીવાળા ચેતનભાઈ તો શેરીવાળા હતા ને એને કડવા દોડ્યું હતું। 6 થી 7 જણાને કૂતરું કરડી ગયું છે। કેટલી આ લોકો બધા શેરીવાળા કે મ્યુનિસિપાલિટીમાં કેવડાયું હતું, કોઈ જોવા નથી આવ્યું। એમ બધા કે મ્યુનિસિપાલિટીમાં કર્યું। અમે લાકડી હોય ત્યાં લગી તો ધ્યાન રાખીએ ભાઈ, આ રસ્તો જ અહીંથી કેન્દ્રમાં બધા અહીંથી જાય છે, આપડે તો ખબર ન હોય, બિચારા અજાણા હોય, અમારે લાકડી લઈને ઉભું પડે। આતંક છે કૂતરાઓનો બહુ જોરદાર। મને પરમ દિવસ જ કરી ગયું હતું, 2 દાંત બેઠા દીધા છે। તો આને પકડવા માટે મ્યુનિસિપાલિટી વાળાઓ કેમ નથી આવતા? મ્યુનિસિપાલિટીની જવાબદારી છે કે કૂતરીને પકડી જાય। કૂતરા કરડવાના કેસો પ્રમાણ વધારે જોવા મળે છે, જે એવરેજ આશરે દર મહિને એવરેજ નીકળે છે 225 જેવી, જેની અહીંયા તાત્કાલિક સારવાર આપવામાં આવે છે। ભલે દર્દી રાત્રે અડધી રાત્રે આવે કે અર્લી મોર્નિંગ આવે કે બપોરે આવે તો પણ એને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે અને પૂરતો કોર્સ આપવામાં આવે છે। તથા અહીંયા કૂતરાના ઇન્જેક્શન માટેનો જે ઇન્જેક્શન છે એ બધો ટોટલ જથ્થો અવેલેબલ જ છે। અહીંયા લોકલ પ્રભાસ પાટણના ભેડિયાના ઘણી વખત આજુબાજુના કોઈ સબ સેન્ટર પર કઈ તકલીફ હોય ઇન્જેક્શનમાં તો પણ અહીંયા લેવા આવે છે। શ્વાનનું ખસીકરણ કરવા માટે જે રાજ્ય સરકારની સૂચના છે એ મુજબ અમે અહીંથી એનિમલ બર્થ કંટ્રોલની એક પ્રોસેસ કરીએ છીએ, જેમાં અમે ટેન્ડર કરી અને ભાવો મેળવેલા છે। ભાવો જે આવ્યા છે એ સરકારની ગાઈડલાઈન કરતાં વધારે છે, એટલે સરકારની ગાઈડલાઈનને એક્સપાન્ડ કરી અને વધારાની રકમ માટેની દરખાસ્ત કરવાની કાર્યવાહી અત્રેથી થયેલી છે, જે આવતા દિવસોમાં પૂર્ણ થશે એટલે અમે તરત જ શ્વાનનું ખસીકરણ કરી અને એનિમલ બર્થ કંટ્રોલની પ્રોસેસ અમે ગામમાં શરૂ કરશું।